સમાચાર સુરતમાંથી કે જ્યાં સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા 6 ની ધરપકડ કરાઈ છે। વેસો વિસ્તારની ખાનગી હોટલમાં દરોડા, 10 મોબાઈલ ફોન, 3 સિમ કાર્ડ, ચેકબુક જપ્ત કરાઈ છે। આરોપીઓ સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવાનું રેકેટ ચલાવતા, લોકોના બેંક એકાઉન્ટ ભાડે લઈ રેકેટ ચલાવતા ચાઇનીઝ ગેંગ સાથે મળી સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરતા હતા અને 6 આરોપીની આ સમગ્ર કેસમાં ધરપકડ કરવામાં આવી હોવાની વિગતો છે। આરોપી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી જરૂરિયાતમંદ લોકોને પોતાની વાતમાં ભેળવી તેમના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતા, લોકોને લાલચ આપી તેમના બેંક એકાઉન્ટની માહિતી ચાઇનીઝ ગેંગને આપતા, બેંક એકાઉન્ટમાં નાણાંના વ્યવહારો ટ્રેક કરી ન શકાય તે માટે આરોપી નવી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી। આરોપીઓ આ માટે ISDTનો ઉપયોગ કરતા ગેંગની સાથે સીધી રીતના સંકળાયેલા છે। સાયબર ક્રાઇમના જે પણ નાણાં આવે એ ઉપાડવાની કામગીરી બાદશાહ દ્વારા કરવામાં આવતી હતી અને તે ત્યારબાદ આ નાણાંને ટ્રેક ન કરી શકાય એ માટે USDT ખરીદવાની જે પ્રવૃત્તિ છે એ પણ કરવામાં આવતી હતી અને તે દ્વારા સાયબર ક્રાઇમના નાણાંને ટ્રેક ન કરી શકાય એ રીતનું જે